નમસ્કાર મિત્રો, રાહુલ બ્રધર્સની ચર્ચા સભામાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે તાજેતરમાં એક દુઃખદ બનાવ ગુજરાતમાં બની ગયો કે મોડાસાનો એક દીકરો હતો, હર્ષ પંડ્યા કરીને, મેડિકલનો સ્ટુડન્ટ હતો ને રેસિડેન્સી કરતો હતો સુરતમાં. તો એના જે બીજા જે સિનિયર ડોક્ટરો જે રેસિડેન્સી કરતા હોય કે જે હોય, તો એ લોકોએ એને એટલો ટોર્ચર કર્યો માનસિક રીતે કે એણે સુસાઇડ કરી નાખ્યું. અને એક આશાસ્પદ ડોક્ટરે આ રીતે સુસાઇડ કર્યું ને એના પરિવાર ઉપર તો દુઃખનો ડુંગર તૂટી જ પડે, સ્વાભાવિક છે. એના પિતા પણ ડોક્ટર હતા અને એ એમને કદી એવી બહુ કંઈ કમ્પ્લેન ના કરતો કે તો જોઈ લઈશું ને આમને તેમને એવું કર્યા કરતો હતો. એને એના પિતાને પણ સ્પષ્ટ વાત કરી નહોતી અને મનમાં ઘૂંટાઈને પછી એણે સુસાઇડ કરી નાખ્યું. તો આ રેગિંગ વિશે મેં પણ એક વિડીયો બનાવ્યો હતો. તો આ રેગિંગ વિશે આપણે થોડીક વધારે વાતો આપણા આજના ગેસ્ટ પ્રદીપકુમાર રાહુલ સાથે કરીશું કે રેગિંગમાં મને પોતાને રેગિંગનો અનુભવ નથી, કારણ કે હું વડોદરા ભણેલો MS યુનિવર્સિટીમાં, પરંતુ યુનિવર્સિટી દ્વારા ચાલતી હોસ્ટેલોમાં હું રહ્યો નથી. હું રહેતો હતો રાજપૂત હોસ્ટેલમાં, એટલે ત્યાં કોઈ રેગિંગ થતું નહોતું ને ગુજરાતમાં મને ખ્યાલ ત્યાં સુધી એ જમાનામાં રેગિંગની કોઈ પ્રથા નહોતી. કોલેજોમાં ની હોસ્ટેલોમાં કે ક્યાંય રેગિંગનું કશું કોઈ ધ્યાનમાં આવતું જ નહોતું, સાંભળવામાં નહોતું આવતું. પણ ગુજરાત બહાર રેગિંગ બહુ ચાલતું. દિલ્હી છે, રાજસ્થાન છે, જયપુર છે, બધે એવું આપણને સાંભળવામાં આવતું. અને એ વખતે પછી પ્રદીપકુમાર રાહુલ BITS-માં ભણેલા પિલાની, અને એમને મૂકવા હું ગયેલો એટલે મને થોડી ઘણી ખબર કે ત્યાં રેગિંગ સારું એવું ચાલતું હતું. એટલે એમને ખુદને રેગિંગનો અનુભવ છે, એટલે એમના ઉપર રેગિંગ થયું હોય એનો. અને પછી એ તો 7.5 વર્ષ ત્યાં ભણ્યા, એટલે એમણે પણ રેગિંગ કર્યું હશે બીજા સિનિયર તરીકે. તો રેગિંગ પોતાના ઉપર થવાનો ને રેગિંગ કરવાનો, બંને અનુભવ એમની જોડે બહુ બહોળા પ્રમાણમાં છે. તો રેગિંગ સારું કે ખોટું, હત્યારું હોવું જોઈએ કે મનોરંજક હોવું જોઈએ કે એના બીજા કોઈ મનોવૈજ્ઞાનિક પાસાઓ, બીજા કોઈ પાસાઓ જે અજાણ્યા હોય આપણાથી. આપણે તો એક જ પાસું જાણીએ કે રેગિંગમાં ટોર્ચર થાય છે અને છોકરાઓ ત્રાસી જાય છે, સુસાઇડ કરે છે. એ સિવાય બીજા કોઈ પાસાઓ હોય તો એમને વધારે અનુભવ છે. તો પ્રદીપકુમાર રાહુલને જ પૂછીએ કે તમારો અનુભવ કેવો છે ને તમારી માન્યતાઓ શું છે. તો પ્રદીપકુમાર રાહુલ, એ વિશે થોડુંક આપ જણાવો. જી 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 એટલે અમે 1978 બેચના BITS પિલાની, ને ત્યારે ત્યાં પ્રથા હતી જ. એટલે સિનિયર સ્ટુડન્ટ્સ બોલાવે, એમના રૂમમાં બેસાડે, પછી ચિત્ર વિચિત્ર પ્રશ્નો પૂછે, પછી નાની મોટી એવી એક્ટિવિટી કરવાની હોય. પેલું બાલ્કની કે શું કહેવાય, નથી સુટકેસો ને એવું અલમારી રાખવાની રૂમમાં, અભરે કે इसको ऊपर चढ़ी जाओ, तो मैं चढ़ जाता था. वो जो बोलते थे वो करते थे, और they would try to mentally harass you, but it depends on you how mentally strong you are. अगर आप रोतल किस्म के हैं तो आपको ज्यादा पसंद नहीं आएगा. तो ऐसा कभी दौड़ाते थे, बट ओवरऑल इन लिमिट्स, जैसे कि, तो वो मेंटल जो स्ट्रेंथ के लिए अच्छा ही है. उसी से ही आपका एक दूसरे से वो जो बोलते हैं ना, जान पहचान बढ़ती है. નહીં તો શું થાય કે તમે તમારા બેચમેટ સિવાય બીજા કોઈને ઓળખો નહીં. જો કોઈ કોઈને બોલાવે જ નહીં ને વાત ના કરે તો તમારા સિનિયરો સાથે પણ કોન્ટેક્ટ વધે, તમને ઓળખતા થાય. એ રીતે એક, અને there was a limit to it કે ભાઈ 1 મહિનો એવું ચાલતું. પછી ફ્રેશર્સ લંચ ઓર્ગેનાઇઝ થતું, અને એ બધા the seniors used to contribute for that expenditure.
અને એ દિવસથી રેગિંગ બંધ થતું. ત્યારે બધા બંધ થઈ ભેગા જાય. મળી અને ફ્રેશર્સ બધા આખું ગ્રુપ, ત્યારે આખી કોલેજના તમામ ફ્રેશર્સ જેટલા હોય 400-500 એમનું આખું લંચ ને ડિનર એવું થતું. બધું એટલે આ સિનિયરો ખર્ચો કરતા, હા, એટલે સિનિયરો અને પાર્ટી આપતા એવું જ થયું ને. હા, સિનિયર પાર્ટી આપતા એનું. અને બીજી એક વાત કે એક તમે એક કોલેજનું જે વાતાવરણ છે એને તમે ફીલ કરો, એમાં તમે ઓબ્ઝર્વ થાઓ. બરોબર. એટલે ઇન અ વે ઇટ હેડ a very good effects on us. હવે હમણાં જ આ વિષય ઉપર એક મારા મિત્ર ડોક્ટર છે, એમની જોડે મેં થોડી 10-15 મિનિટ વાત કરી, અને એમનું મંતવ્ય પણ મારા જેવું જ હતું કે ભાઈ અત્યારના જે બાળકો છે એમને એમણે તો પોપલા જેવા થઈ ગયા એવો શબ્દ વાપર્યો એમ. ઢીલા પોચા હા, ઢીલા પોચા, સહન શક્તિ બહુ ઓછી હોય હોય છે. નહીં. અને એ પણ એક એનું પણ એક બેકગ્રાઉન્ડ છે, રીઝન છે કે જે આપણી પેઢી, અગાઉની પેઢીએ જે ભોગ આપીને મહેનત કરીને જે એચિવ કર્યું હોય, જે પૈસે ટકે સુખી થયા હોય બીજી રીતે, તો એ એવું દુઃખ એમના છોકરાઓને આપવા માંગતા નથી. એટલે શું છે કે પાણી માંગે તો દૂધ હાજર, આ રમકડું કદે એ રમકડું હાજર, ભલે 2000 નું આવતું હોય, 5000 નું આવતું હોય. they want to provide everything to their children. એમ કોઈ બાત કી કમી નહીં હોની ચાહીએ. અતિશય લાડકોડમાં રાખે, જે માગે આપી દે. યસ, એક્ઝેક્ટલી. હવે જીવન બી એવું થઈ ગયું. હવે તમે વિચાર કરો કે જે એન્જિનિયરિંગ કરતા હોય, જે MBBS કરતા હોય, તો એ છોકરાઓ નિહાયતી સ્ટુડિયસ ટાઈપના હોય, બુકવર્મ ટાઈપના હોય. એમનું ભણવા સિવાય બીજે કોઈ ધ્યાન જ ના હોય. એમનોય દોષ નથી, પુસ્તકિયા કીડા સિસ્ટમનો હોય. દોષ. હા, સિસ્ટમનો દોષ છે સાહેબ, કે 90%, 92% લાવવાના હોય MBBS માં. એ છોકરોને દુનિયાની ક્યાં એને પડી જ નથી, દુનિયા તરફ નજર જ નથી. અને મા બાપનું સતત પ્રેશર હોય, વાંચો વાંચો, બહાર નહીં જવાનું, રખડવાનું નહીં. તો સોશિયલી જે સમાજ જે ચાલે છે, સમાજની અંદર કેવી બદતમીજીઓ છે, કેવા દૂષણો છે, he doesn't know. जैसे आपने बोला किताबी कीड़ा, एकदम સિમ્પલ. એને કોઈ ગાળ દેતો હોય તો રડવા માંડશે, રોવા માંડશે. અને હોસ્ટેલ લાઈફમાં આ બધું થતું જ હોય છે, કોલર ખેંચવાના, મારવાનું, મારઝૂડ, લડાઈ ઝઘડા. તો એમાં એ છોકરા સર્વાઈવ નથી થઈ શકતા, અને there are multiple cases. હા, ડિપ્રેશનમાં આવી જાય, મા બાપે કોલેજ બદલવી પડે, હોસ્ટેલ બદલવી પડે, છેવટે ઘરે આવી જાય. આવા કિસ્સા બનતા હોય છે. હા, એવા કિસ્સા મેં વાંચેલા છે, છોડીને ભાગી જાય ઘેર. હા, એટલે હું તો સાહેબ, જે આપણી જે ફેમિલી હતી એકદમ લાઈન લેન્થમાં જીવવા વાળા, અને એકદમ હું પછી બેંગ્લોર ને પછી ત્યાંથી પિલાની રાજસ્થાનમાં ગયેલો. એ જમાનામાં ખાલી પત્ર વ્યવહાર ને એવા બધા કોમ્યુનિકેશન હોતા, મોબાઈલ તો હતા નહીં કે ભાઈ ચાલો વારે ઘડીએ. હવે અત્યારે શું છે, અત્યારે છોકરા કોલેજમાં ભણતા હોય, દિલ્હી ભણતા હોય, રાજસ્થાન ભણતા હોય, એવરી ડે they talk to their mother, their father, their brothers. એટલે એને મેન્ટલ જે સહારો મળે છે, એ જ સહારો એમની વીકનેસ સાબિત થાય છે. That is a point. પૈસા, અમે તો પૈસા મની ઓર્ડર થી આવે ત્યાં સુધી ઉધારીમાં ચલાવતા, દે દેંગે યાર, દે દેંગે, ક્યા બાત હે, આને તો દો. અત્યારે તો તરત સીધું કે ઓનલાઈન ટ્રાન્સફર. પૈસે ટકે બી કઈ સહન કરવાનું નથી. ના, સાચી વાત છે. એ વખત તો મની ઓર્ડર થી પૈસા મોકલતા તો તરત આવે નહીં. એક તો પહેલા તમારો લેટર આવે કે ભાઈ પૈસાની જરૂર છે, હવે લેટર જ અઠવાડિયે આવી રહ્યો હોય. હા, ત્યાં સુધીમાં આ બધું જે અઠવાડિયે જાય.
ડેફિનેટલી. એટલે ત્યાં સુધી જે વગર પૈસે ચલાવવાની જે આવડત ઈ કેળવાય, પછી કરકસરની આદત કેળવાય, કરકસર નહીં ખરી. એ પણ બહુ જરૂરી છે. અને એ પ્રમાણે આના જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જે છે કે એટલું બધું ટેકનોલોજી ને એનાથી સહુલિયતથી એટલા બધા માણસો સોફ્ટ થઈ ગયા. એટલે જે જિંદગીની જે આગ હોય છે, ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું તો એક પ્લાસ્ટિકનો ટુકડો હોય, એક લોખંડનો ટુકડો આગમાં નાખો તો પ્લાસ્ટિકનો ટુકડો છે એ 2 મિનિટમાં મેલ્ટ અને ઓગળી જાય. સળગી જશે. લોખંડનો ટુકડો ઓગળશે નહીં. ના. અને આ જ વાત છે કે જેટલા તમે સોફ્ટ હાર્ડશીપ થી દૂર રહેશો, છોકરાઓને એ રીતે ટ્રેન નહીં કરો. રાઈટ. આમાં પેરેન્ટ્સ નો પણ વાંક છે. તમે છોકરાઓને એટલા બધા વીક ટ્રેન્ડ કર્યા છે કે એક પ્લાસ્ટિકના ટુકડાની માફક જે જિંદગીનો જે પરિતાપ છે, સંસારનો જે આગ છે, એમાં ઓગળી જાય. ઓગળી જાય. કમસે કમ એ લોકોની એટલી તો હિંમત હોવી જોઈએ કે ડીન ના આગળ જઈને કહી શકે કે ભાઈ ધીસ પીપલ આર હેરેસિંગ મી. હા. એક ઈમેલ કરી શકો, તમે તમારા પેરેન્ટ્સને ફોન કરીને કહી શકો કહી શકો કે you come to this city where I am staying and help me out. कि ये लोग परेशान कर रहे, इतनी आपकी हिम्मत नहीं, आप सुसाइड कर देते हो. आपने कभी माँ बाप के बारे में सोचा? जो आपने वीडियो में बताया था कि माँ बाप पूरी जिंदगी रोएंगे, तो आप क्या, आपने तो क्या किया? आप तो निकल पड़े, माँ बाप रोते रह गए. ये आपकी अक्ल है एमबीबीएस पढ़ने वालों की, ये अक्ल है? आपको जिंदगी में तो कुछ नहीं आता, ऐसा मैं कह सकता हूँ. अब जिंदगी के बारे में क्या, और ऐसे लोग डॉक्टर बन के भी क्या करेंगे? एंड दोज हु आर टॉर्चरिंग सच जेंटलमैन स्टूडेंट्स, उनका भी बहुत ही कैसा दिमाग होगा, विकृत टाइप का. हाँ, क्रिमिनल कि हद से माइंड. ज्यादा. हाँ, तो ये लोग जब डॉक्टर बनोगे, जैसे आपने वीडियो में बताया, वो लोग क्या करेंगे? ये दर्दियों ने परेशान करશે. परेशान करसे. दर्दियों ने टॉर्चर पैसे लाओ करશે. नहीं तो नहीं होगा, ये है तुम्हारा बाप हाँ. का राज है, फलाना ढीकना, ऐसा करेंगे. ખરી વાત છે. જે આપે બતાવ્યું હતું, જે ડોક્ટરોના અંદર હૃદયમાં સહિષ્ણુતા હોવી જોઈએ, હોવી એક જોઈએ. અનુકંપા કરુણા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, એ રીતે તો આખી સિસ્ટમ જ એવી ગોઠવાઈ ગઈ છે. તો હાઉ દે આર ગોઈંગ ટુ બીકમ એ ગુડ ડોક્ટર. બીજી વાત કે એક અમેરિકન પોલીસ ખાતાનો દાખલો આપું કે ત્યાં પોલીસ ને કે ડિટેક્ટિવ હોય, પોલીસ હોય, એનાથી સેલ્ફ ડિફેન્સમાં કે એવી રીતે કોઈનું હત્યા થઈ જાય રિવોલ્વરથી, બરાબર, તો એના ઉપર એની પાસેથી જરાક બી ડાઉટ હોય તો એની પાસેથી તો પહેલા એની બેગ અને રિવોલ્વર લઈ લેવામાં આવે, અને પછી એને સાયકાટ્રિસ્ટ આગળ જે ડિપાર્ટમેન્ટ નો હોય એની પાસે સેશન્સમાં જવું પડે. ત્યાં સુધી એને કારકુની લીખાપટ્ટીની ડ્યુટી આપવામાં આવે, એક્ટિવ ડ્યુટી લઈ લેવામાં આવે છે. અને ત્યાં એને સેશનમાં એને જવું પડે અઠવાડિયામાં 1 વાર 2 વાર, અને સાયકાટ્રિસ્ટ આગળ એનું આખું જે કેરેક્ટરનું, જે એની માનસિક વલણ, એનું ઇવેલ્યુએશન થાય. અને જ્યારે સાયકાટ્રિસ્ટ રિપોર્ટ આપે કે હી ઇઝ નાઉ ઓકે, ત્યારે હી કેન રેઝ્યુમ હિઝ ડ્યુટી. રાઈટ. આ ડોક્ટરો ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આમનું સાયકોલોજીકલ ઇવોલ્યુશન થવું જોઈએ. હા, સાચી વાત છે. અને એમના મગજનો અભ્યાસ થવો જોઈએ. કેમ અભ્યાસ થવો જોઈએ કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો? શું તમે જયારે 5 વર્ષના હતા ત્યારે તમારા બાપુજી કે મમ્મી, મોમ ડેડ લાકડી લઈને જોડી પાડતા હતા? શું હતું? એ મા બાપે સગાવાલાએ ટોર્ચર કર્યા હોય તો એમનામાં આવી હિંસક વૃત્તિ આવે, આવે કે ટોર્ચર કરો.
હા, એ તમારામાં એવું વલણ ક્યાંથી આ બધો ક્યાંથી? અભ્યાસ થઈ અને પછી એમનું લાયસન્સ એવું લાગે કે ભાઈ ફિટ છે તો એમને લાયસન્સ રિન્યુ કરવું જોઈએ, નહીં તો એમને ઇવન જે સ્ટડી બી એમને જરૂર નથી, બીજા ફિલ્ડમાં જાય. આપણે ત્યાં ડોક્ટરોની કોઈ કમી નથી, નથી. પણ ડોક્ટર વિથ મેન્ટલ ડિફિકલ્ટીઝ આર નોટ અલાઉડ. ના, સાચી વાત છે, ખરી વાત અને છે. બીજી સાહેબ એક વાત કરું, જે મેં પ્લાસ્ટિકના ટુકડાની જે હતા કે પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંતસિંહ માન કે એવું નામ છે. ભગવંત માન, યાર. હા, ભગવત માન. એમણે સાહેબ સંસદમાં એક દાખલો આપ્યો હતો સર્કસના સિંહનો. હા. એ દાખલો શોર્ટલી હું કહી દઉં કે એક માણસ પાસે સર્કસનો ઓનર હતો અને પછી આ મોડર્ન જમાનામાં એને સર્કસ બંધ કરવાની ફરજ પડી કે ભાઈ હવે વેચી મારો. એને બધા જાનવરો તો બધા વેચાઈ ગયા, પણ 4-5 સિંહ હતા, સિંહ ને સિંહણ ના, તો એમને ખરીદવા વાળું કોઈ મળ્યું નહીં. નહીં. એટલે પછી કોઈ સલાહ હતી કે સાહેબ હવે બી કોઈ ખરીદવા વાળું છે નહીં, આ જીરાફ ને બીજા બધા તો ઘોડા ને બધું વેચાઈ ગયું, સામાન વેચાઈ ગયું, તો તમે આમને જંગલમાં છોડી આવો. આને કોઈ સાયકોલોજી કે બીજી કઈ ખબર નહીં. એને તો પાંજરા મોકલી જંગલમાં છોડી આવ્યા આ બધા સિંહો. પછી એને 1-2 મહિના પછી એને જાણવાની ઈચ્છા થઈ. એને ભાળ કે આપણા સિંહ ને બધા શું કરે છે. એને સમાચાર મળ્યા કે સાહેબ એકય સિંહ છે નહીં. કે તે શું થયું? એ કે જંગલી બીજા જાનવરો, કૂતરાઓ એમને ફાડી ખાધા. અરે કે એ જંગલના રાજાને ફાડી ખાધા? હાઉ ઇઝ ઇટ પોસિબલ? અરે કે સાહેબ એ તો સર્કસ ના સિંહ હતા, એમને ક્યાં શિકાર કરતા આવડતું. એમને તો રોજ તમે 500 ગ્રામ 2 કિલો સડેલું માંસ ને એવું માંસ આપતા હતા, એ ખાઈને બેહી રહેતા હતા. એના તો દાંતય કમજોર થઈ ગયા, એને તો પંજામાં કોઈ દમ નથી. દમ નતો, બરોબર. એ તો દેખાવના સિંહ હતા, સર્કસ ના સિંહ. એનો તો પછી કૂતરાઓ એને બધા શિકાર કરી નાખ્યો. તો શિયાળવાય મારી નાખે. હા, જરખ ને એવાય મારી નાખે. એટલે એની સલાહ હતી કે આપકે બચ્ચો કો સર્કસ કે સિંહ મત બનાओ, જંગલ કે સિંહ બનાओ, શિકાર કરના સિંહ. સ્ટ્રગલ કરતા તો શીખવું પડે ને. લાઈફ ઇઝ સ્ટ્રગલ. સ્ટ્રગલમાં તમે આવું હારી જાઓ એવું તો ના ચાલે ને. છોકરાઓને સ્ટ્રગલ કરતા શીખવવું પડે, સંસારની બધી મગજમારીઓ સામે લડતા શીખવવું પડે. ડેફિનેટલી. હા, લડતા અને આ શીખવવું જે પડે, પાછા ઇન્સિડન્ટ, નહીં પડવાનું એમ. આ જ ઇન્સિડન્સ કહી જાય છે સાહેબ કે કેવી કે જુઓ આ છોકરાનો ભોગ લેવાઈ ગયો. દુનિયા તો એવી જ છે તમને ટોર્ચર કરવા વાળી. દુનિયા તો રેગિંગ નહીં તો બીજી રીતે તમે ચલો રેગિંગ થી છટકી ગયા, પ્રોફેશનલ લાઈફમાં જાશો તો ત્યાં એવા માણસો નહીં હોય? મળે બધે જ. ઉપરીઓ નહીં હોય? હા. બોસ એવા નહીં હોય? નીચેનો સ્ટાફ એવો નહીં હોય? તમે કઈ રીતે સ્ટ્રોંગલી કામ લઈ શકશો? ખરી વાત છે. હા. બહાર નીકળો એટલે તો બધી તમારે લડતા શીખવું જ પડે. સર્વાઈવ થવા માટે તમારે લડવું જ પડે. પછી તમે આવું એટલે ઢીલા આ પડી છોકરો, જાઓ ને હારી જાઓ ને એ ખોટું એટલે પડે. મારું તો માનવું એવું છે કે આ છોકરો રેગિંગ થી બચી ગયો તો આગળ જઈને ક્યાંક ફસાત. હા, મનથી ઢીલો હતો એવું થઈ ગયું. એટલે વી હેવ ટુ સી બોથ ધી સાઇડ્સ ઓફ અ કોઈન. સિક્કાની બંને બાજુ. સમાજ તો આવો છે. યુ હેવ ટુ બી બોલ્ડ એન્ડ अग्रेसिव, नहीं तो कैसे आपको दुनिया खा जाएगी यार. सर्कस के ऐसे દુનિયા તો सिंह આવી बन જ છે के કે તો ખાઈ જવા તૈયાર જ છે. તૈયાર જ છે. વાંક આપીને જ વાંક બેઠા. ગુના વગર, વાંક હા, ગુના વગર. વાઘ ગુના વગર. તો તમે પછી બહુ શરીફ રહેવા જાવ તો સર્વાઈવ ના થવાય. સર્વાઈવ ના થવાય. ના, સાચી વાત. અને તમે આવા સાહેબ
તમને નંબર મૂક્યા હતા તો બધા અમને ખબર કે હવે કઈ વાંધો ના આવે, રેગિંગ થશે તો કઈ ચિંતા નહીં એમ. હા મને કે મને આ જો કે અમારે તો પ્રાઇવેટ હોસ્ટેલમાં, રાજપૂતોની હોસ્ટેલમાં રહ્યો હતો એટલે રેગિંગ નતું થયું, પણ મને ખાતરી છે કે રેગિંગ કરવા આવનારનું જ રેગિંગ થઈ જાય. એવું યાદ ત્રાસી જાય કે બાપા હું તારું રેગિંગ કરવા નહીં આવું, મને છોડ. એમાં શું હોય કે એક 17-18 વર્ષનો છોકરો ઘરેથી ખૂબ દૂર ગયો હોય, અજાણી કોલેજ હોય, 4-5 સિનિયરો ભેગા થઈને ડપટાવતા હોય, એટલે નો ડાઉટ ઇટ ક્રિએટ્સ ટેન્શન. યા ટેન્શન થાય. અને બીજું અમે સિનિયર થયા તો અમે રેગિંગ કરેલું, એવું નહીં, અમે રેગિંગ કરતા. યા પછી તો તમે 6-7 વર્ષ રેગિંગ કર્યું જ હશે. સખત રેગિંગ કરતા. પણ અમે પછી કે જ્યારે ઈ સેશન પૂરું થાય એટલે એને આખી વાતને એક જે કહેવાય કે ભાઈ એ તો પ્રેન્ક થા, सब मजाक थी, हाँ मजाक, સિરિયસલી મત લેના, એવી રીતે કરતા. શું ખખડાવતા, છોકરાઓના આંખમાંથી આહુડા આવી જતા. પછી કહેતા કે ના ના इसमें कुछ है नहीं, ઠીક હે એમ કરીને પાછા. એટલે એવું હળવું રેગિંગ હોય એવું તો છોકરાને સ્ટ્રોંગ બનાવે, સ્ટ્રોંગ બનાવે કે ભાઈ સ્ટ્રોંગ બનાવું, બધું સહન કરવું જ પડશે. તો ઘરેથી પણ એવી ટ્રેનિંગ હોવી જ જોઈએ કે ભાઈ સંસારમાં પડ્યા એટલે ડગલે ને પગલે મુશ્કેલીઓ જ આવશે, ઢીલા પડવાની જરૂર નથી, સામે લડવાનું શીખવું પડે, એ તો મા બાપે શીખવવું જ પડે. ડેફિનેટલી. અને એમને બધું સ્ટ્રગલ કરતા શીખવવું પડે, માગે આપી ના દેવાય, જે માગે આપી દો ને એકદમ સુવાળા છોકરા બનાવે એ નકામો. આપણે તો પહેલેથી અખાડા મોકલતા, જાઓ કસરત કરો, એવું બધું ડિસિપ્લિન. આપણને જો પેરેન્ટ્સ તરફથી જો બહુ મહત્વની શીખવા મળ્યું હોય એમનું, તો ઓનેસ્ટી અને ડિસિપ્લિન, આ બે વસ્તુ, એનાથી આપણે જે કહેવાય કે વી કુડ लर्न कंट्रोल इन एवरी मैटर, क्योंकि दिमाग तो सबका एक ही तरह का होता है, सबको गुस्सा आता है, सबको वो है, लेकिन हाउ टू डिसिप्लिन योरसेल्फ एंड हाउ टू हार्ड वर्क, नथिंग इज इजी, यो हमने सबको सिखाया. અને આ જરૂરી વસ્તુ જે એક 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 ગણિતનો દાખલો, ફોર્મ્યુલા તો એ જ લાગવાની છે. જીવનમાં પછી તમે નવી નવી જે ટૂંકી ફોર્મ્યુલાઓ શોધી લાવો તો એ લાંબા ગાળા માટે તો નુકસાનકારક છે. જે એટર્નલ ફોર્મ્યુલા છે એ આ છે, હાર્ડવર્ક, સર્વાઈવ ઇન એક્ઝિસ્ટન્સ, स्ट्रगल અને स्ट्रांग माइंड, विल पावर, फोकस, यही है. फोकस ही नहीं है तो आप क्या करोगे, कुछ अचीव नहीं होने वाला. फोकस है, विल पावर नहीं है, क्या करोगे. ખરી વાત છે. આ તો એસેન્શિયલ જીવનની થઈ ગઈ. એમાં અત્યારે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ ગયો, બધા આગળ પૈસા આવી ગયા, તો છોકરાઓની જે રિયલ લાઈફ ટ્રેનિંગ એ બધી ઓછી થઈ ગઈ, લગભગ બંધ થઈ ગઈ. હજી 15 વર્ષ થયા ના હોય ને 2 વ્હીલર માંગે તો 2 વ્હીલર આવી ગયું, ગાડીઓ આપી દે, 4 વ્હીલર આવી ગયું. ઓલા તથ્ય પટેલ નો કિસ્સો તો જોયો ને. ઘણા બધા છોકરાઓ 4 વ્હીલ લઈને એમાં એક્સિડન્ટ કરી બેઠા. સાચી વાત છે. એને તો શું કે 20 વર્ષે એનું, અરે સાહેબ 5 વર્ષે ગાડી તો આવડી જાય,
પણ મેચ્યોરિટી માઇન્ડ ની ક્યાંથી આવે? ક્યાંથી આવે? એટલે તમે 18 વર્ષે ગાડી ભલે લાવી દો, 18 વર્ષે શીખી ભલે જાય, પણ ચાવી 20 વર્ષે આપો, એને મેચ્યોરિટી આવવી જોઈએ માઇન્ડ. ચાવી તો 25 વર્ષે હલાય, અત્યારે તો 20 વર્ષે ના હલાય, 20 વર્ષે એ નહીં હોતી મેચ્યોરિટી હોતી. તો અને આપણે જે બધા જે કિસ્સા જે સાંભળીએ છીએ, જે ચિત્ર વિચિત્ર, તો એ જોબમાં હોય, આ છે સુઈસાઇડ, આ નબળા માઇન્ડ જ બતાવે છે. તે કેનોટ ટેકલ, તે કેનોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. એમાં શું છે, મા બાપ સાથે ગરોબો રાખવો જ નથી, તો હુ વિલ એડવાઇઝ? પ્રેશર મુશ્કેલીમાં સહન તમને કરવાની શક્તિ જ નહીં હોતી. એક તો શક્તિ નથી, સારી એડવાઇસ કોઈ આપવા વાળું નથી, પછી તો તમે ફસાઈ જ જવાના. એટલે મિત્રો, આજે ઘણી વાતો થઈ મનોવૈજ્ઞાનિક રીતે, અને એટલે રેગિંગ જે ઇનોસન્ટ જે રીતે ભાઈએ વાત કરી કે એ પોતે રેગિંગ નો ભોગ બનેલા છે અને કરતા હતા, તો એ બધું રેગિંગ નુકસાનકારક નથી હોતું, ઉપરથી તમને ટફ બનાવે એવું હોય છે. પણ એવું બી રેગિંગ ના હોવું જોઈએ કે જેથી કોઈની ઘણી જગ્યાએ હત્યા થાય, મારે જુડે, એવું પણ રેગિંગ કરતા હોય છે. એવું હિંસક રેગિંગ પણ ના હોવું જોઈએ. એના ઉપર તો કોલેજના સત્તાવાળાઓને બધાએ કંટ્રોલ રાખવો પડે. પણ મેઇન વસ્તુ એ છે કે તમારા છોકરાઓને એવા નબળા મનના બનાવશો નહીં કે આવું સામાન્યમાં એ હિંમત હારી જાય. શું કહેતા હતા ભાઈ? એટલે ગવર્મેન્ટ નો રોલ એટલો હોઈ શકે કે કડકમાં કડક સજા કરો, અને મારો એક પોઈન્ટ એ છે કે માનસિક ઇવેલ્યુએશન કરો. જે રેગિંગ નો ભોગ બન્યું છે એનું પણ ઇવેલ્યુએશન કરો કે બેટા આટલો બધો નબળો કેમ છે, અને જે કરનાર છે એનું પણ ઇવેલ્યુએશન કરો કે આવી વિકૃતિ તારામાં ક્યાંથી આવી, અને કડક દંડ કરો. અને એક બીજું આમાં એક એડવાન્સ સ્ટેપ થી કે જેટલા નવા એનરોલ છે, જે કોલેજમાં, એના રિપોર્ટ્સ લો કે ક્યાં ક્યાં રેગિંગ થાય છે. જો દારૂના દૂષણની માફક રેગિંગ તો બંધ કરી નહીં શકે સરકાર. હા, ખરી વાત. અમુક દૂષણ હોય, દારૂનું દૂષણ હોય, ડ્રગ્સ નું હોય, તો એ કઈ સરકારના હાથની વાત નથી બંધ કરી શકે. રેગિંગ એ લગભગ બંધ નહીં થાય, પણ એના ઉપર તમે એવા કે ઇન્ફો રાખો કે ક્યાં ક્યાં થાય છે, અને ત્યાં પ્રિન્સિપાલ ની જવાબદારી ઠેરવો કે દરેક ન્યૂ કમર તમને અઠવાડિયે મળી જાય. એને અથવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મળી જાય કે ભાઈ આઈ એમ હેપી, નથિંગ, નો પ્રોબ્લેમ વિથ મી. બરોબર. તો પ્રિન્સિપાલ કે કોલેજ વાળા લોકોએ જ નવા છોકરાઓને મળીને પૂછી લેવું જોઈએ, ભાઈ તમને કોઈ તકલીફ નથી ને, રેગિંગ કરતું નથી ને, તમને ત્રાસ નથી ને? એમણે પણ એવું ધ્યાન રાખવું જોઈએ. પ્રોએક્ટિવ થવું જોઈએ. આ તો શું, સમસ્યા આવી, છોકરાએ સુઈસાઈડ કરી લીધું, પછી બધા દોડતા થઈ જાય, સર્કસો ગાર્ડન, ઓલું એન્ટી રેગિંગ ફાંસીએ કમિટી ચડાવો. છે, તે એન્ટી રેગિંગ કમિટી છે, એ શું કરતી હતી અત્યાર સુધી? કઈ નથી. બસ ઘેર આરામ જલસા જ કરતા હોય, બેહી રહેતા હોય. આવું કોઈ છોકરાએ સુસાઇડ કર્યું, પછી જાગ્યા, પછી કે પેલા સસ્પેન્ડ કરો, આ કરો, તે કરો. પણ પહેલા પણ આવા બનાવ બની ગયા છે ગુજરાતમાં. તો તમને એટલે તો એન્ટી રેગિંગ કમિટી એટલે તો એની સ્થાપના કરી હતી. તો એ બધા શું કરતા હતા? તો એ અને બધા સારા પ્રભાવશાળી સિનિયર સ્ટુડન્ટ્સ ની 10 સ્ટુડન્ટ ની કમિટી બનાવો, ઈ વોચ રાખે. હા, શું છે શું નહીં, કે ભાઈ આની મર્યાદા ન ક્યાંક થાય, રેગિંગ શુડ બી સ્ટોપ. બસ એટલું જ. હા, તો મિત્રો, આજે ઘણી જુદી જુદા પાસાઓ રેગિંગ વિશે આપણે ચર્ચા કરી, અને તમને પણ ઘણું આ બાબતે જાણવા મળ્યું હશે, અને એના ઉપાયો વિશે પણ આપણે થોડી વાતો થઈ. તો ફરી મળીશું કોઈ નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.